બનાસકાંઠાના થરાદમાં આબ ફાટ્યું, જુઓ જળતાંડવનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। બનાસકાંઠા પંથકમાં આબ ફાટ્યું, સુઈગામમાં 24 કલાકમાં 16 ઇંચથી વધુ તો થરાદમાં 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેથી સર્વત્ર જળબંબાકાર સર્જાયો। સમગ્ર પંથકમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। થરાદ તો આખું ડૂબી ગયું છે, ભયાવહ માહોલ સર્જાયો છે। શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વરસાદી પાણી દરિયાના મોજાઓની જેમ રસ્તા પર ઉછળી રહ્યા છે। એટલું પાણી ભરાયું કે રોડ પર વાહનો ચાલવાની બદલે બોટો ચાલી રહી છે। પંચાયત કચેરી સહિતના વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ચારે તરફ પાણીના જ કારણે શહેરમાં જળ કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો। જનજીવન ઠપ થઈ ગયું। લોકો પ્લાસ્ટિકના પાઇપની બોટ બનાવી રોડ પર નીકળવા મજબૂર બન્યા। થરાદની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે શહેરમાં નીકળવું હોય તો ટ્રેક્ટર એક જ માત્ર સહારો છે। દ્રશ્યો પરથી થરાદની હાલત કેટલી ખરાબ છે તે જોઈ શકાય છે કે ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ પણ ડૂબી ગયા। સરકારી કચેરીઓમાં તો છાતી સુધી પાણીએ સામ્રાજ્ય જમાવ્યું। થરાદની બજારમાં પાર્ક કરેલી અનેક કારો પાણીમાં તરવા લાગી। જુઓ આ કારના હાલ, આખી પાણીમાં સમાઈ ગઈ છે। કારનું સ્ટીયરિંગ ડૂબી જાય એટલું પાણી ભરાય। હવે થરાદના બસ સ્ટેન્ડના હાલ પણ જોઈ લો। બસ સ્ટેન્ડ પાણીનું સ્ટેન્ડ બની ગયું છે। પાણી એટલા ભરાયા કે પૂરપાટ દોડતી એસટી બસના પૈડા થંભી ગયા। થરાદ પંથકના રોડ બંધ થઈ જતા થરાદ રૂટની મોટાભાગની બસો બંધ કરી દીધી, જેથી અનેક મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા। થરાદ શહેર જ નહીં, આસપાસના ગામડાના હાલ પણ જોઈ લો। અહીં પણ વરસાદે સટાસટી બોલાવતા ખેતરો નદી બની ગયા। 24 કલાકથી અવિરત વરસાદ પડતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે। ખેડૂતોએ બાજરી, જુવાર સહિતના પાકનું વાવેતર કર્યું હતું, તે બધો પાક પાણીમાં ડૂબી ગયો છે। થરાદ, ભાભર, સુઈગામ, વાવ અને દિયોદરમાં તબાહી મચી છે। ખેડૂતોને માથે ઉઠીને રડવાનો વારો આવ્યો છે। ત્યારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને સર્વે કરવા પત્ર લખ્યો છે। મેઘરાજાએ રમઝટ બોલાવતા બનાસકાંઠાના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે। થરાદથી વાવ અને સુઈગામ જવાના તમામ રસ્તાને બાનમાં લેતા રોડ બંધ કરવા પડ્યા। થરાદથી સુઈગામ જતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા। નેશનલ હાઈવે પર નાના વાહન ચાલકો પણ અટવાયા। જે રોડ પર વાહનો પૂરપાટ દોડતા હતા ત્યાં વાહનોની રફતાર થંભી ગઈ। અનેક વાહનો બંધ પડ્યા। વરસાદે સુઈગામના સબસ્ટેશનને પણ ઘેરી લીધું। 24 કલાકથી અવિરત વરસાદના પગલે થરાદ, વાવ અને સુઈગામમાં વીજ પુરવઠો છેલ્લા 24 કલાકથી બંધ છે। તીર્થગામ 66 કેવી સબસ્ટેશનમાં પાણી ભરાતા વીજ પુરવઠો બંધ કરવો પડ્યો। લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા। બીજી તરફ અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થતા લોકો ખાધા પીધા વગરના છે। ઘરોમાં પાણી ભરાતા જમવાનું બનાવવું મુશ્કેલ બન્યું છે। ત્યારે થરાદની શ્રી રામ સેવા સમિતિ દ્વારા લોકોની જમવાની વ્યવસ્થા કરાઈ છે। મફતમાં ટિફિન અને જમવાની વ્યવસ્થા કરાઈ છે। 17 ઇંચ વરસાદથી બનાસકાંઠામાં ઠેર ઠેર તારાજી, 5,500થી વધુ લોકોનું સ્થળાંતર। થરાદ પંથકમાં મેઘરાજાએ દેવાવાળી કરતા ખેતરો જળથી તરબોળ થઈ ગયા। ત્યારે ભોરાલ ગામે ધોધમાર વરસાદથી ગામ અને ખેતરો પાણીમાં ડૂબી ગયા। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। થરાદ તાલુકાના ભોરાલ ગામે ખેતરોમાંથી પાણી આવવાથી અને આગળ કોઈ નિકાલ ન હોવાને કારણે આજુબાજુ 10 ઘર પાણીમાં ગરકાવ થયા, તો ચારણવાસ ગોળિયામાં જવાનો રસ્તો બંધ થયો। બીજી તરફ છેલ્લા 28 કલાક દરમિયાન વાવ થરાદમાં 13 ઇંચ વરસાદ, ભાભરમાં 16 અને સુઈગામમાં 17 ઇંચ વરસાદ પડતા આ પંથકમાં ઠેર ઠેર તારાજી સર્જાઈ છે। જળતાંડવથી 500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું। રસ્તાઓના ધોવાણથી 13 જેટલા ગામડા સંપર્ક વિહોણા થયા। મિની વાવાઝોડા સાથે વરસાદ પડતા 258 વીજળીના થાંભલાને નુકસાન થયું, જેથી 279 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો। 1.5 લાખ ફૂડ પેકેટનું વિતરણ કરાશે। કચ્છમાં ભારે મેઘ ખાંગા, રાપરમાં 17થી વધુ ઇંચ વરસાદથી રણ બન્યો છે દરિયો। કચ્છમાં 2-3 દિવસથી મેઘરાજાએ તોફાની અંદાજમાં સટાસટી બોલાવી દેતા ગણતરીની કલાકોમાં જ કચ્છના રાપરના 16 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો, જેના કારણે મોટાભાગના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સુકુભટ રણ પણ ઘૂઘવાતા દરિયામાં ફેરવાયું। તાલુકાના તમામ ડેમો, તળાવ ઓવરફ્લો થઈ ગયા। નદી નાળામાં પાણી વહી નીકળ્યા, તો કચ્છના 9 જેટલા ડેમો ઓવરફ્લો થયા। જિલ્લામાં તમામ શાળા કોલેજોમાં રજા રહી। જુઓ, જ્યાં શિયાળામાં સફેદ રણમાં લાખો લોકો ઉમટી પડે છે, ત્યાંના હાલ। કચ્છના આદેસરના નાના રણથી ખડીર અને ખાવડાથી ધોરડો સુધીના મોટા રણમાં ભારે મેઘ ખાંગા થતા રણમાં પાણીની રેલમછેલ થઈ ગઈ। વરસાદી પાણી ભરાઈ જતા રણ સાગર બની ગયું। એક તરફ અરબ સાગર અને બીજી બાજુ રણમાં જળ ભરાવો થયો। ધોરડો સફેદ રણમાં પાણી ભરાઈ જતા વહેલા રણોત્સવના આયોજનને અસર પડશે। ધોરડો સફેદ રણ પાસેના વોચ ટાવર સુધી પાણી ફેલાયા છે। જાણે ઘૂઘવાતા દરિયાની જેમ વરસાદ પાણીના મોજા ઉછળી રહ્યા છે। દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કચ્છના રાપરનો વરસાદે વારો પાડી દીધો છે। 2 દિવસમાં 16 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા શહેરના હાલ બેહાલ થઈ ગયા। રોડ નદી બની ગયા। નદીઓ ગાંડી દૂર બનીને જાણે દરિયો બની હોય તે રીતે ઉછાળા મારતી નજરે પડી। બીજી તરફ પર રાપરના જ ગામડાઓના ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। વરસાદથી ખેંગારપરમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ઉભા પાકને ભારે નુકસાની જવાની ભીતિ છે।
હવે કચ્છના વાગડના મેઘરાજાનું તોફાની સ્વરૂપ પણ જોઈ લો. ભારે વરસાદને કારણે અહીં એવી ધબધબાટી બોલાવાય કે ગામની બજારો નદી બની ગઈ. જાણે નદી પ્રચંડ બનીને વહી રહી હોય તે રીતે ગામની બજારોમાં તો પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદને કારણે રાપરના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા. રાપર શહેરમાં શંકરવાડી, તકિયાવાસ, પોલીસ લાઇન, મામલતદાર ક્વાર્ટર, તિરુપતિનગર, ગેલીવાડી, સલારી નાકા, ખોડિયાર મંદિર રોડ, દૂધ ડેરી વિસ્તારમાં પાણી ભરાતા લોકો ફસાયા. રોડ ટાપુમાં ફેરવાઈ જતા વહીવટીતંત્ર પહોંચી શક્યું નહીં. વરસાદી તોફાન મચાવતા ભચાઉ રાપર માર્ગ પર પાણી ફરી વળ્યા. કકરવા પાસે નદી ઓવરફ્લો થતા પાણી માર્ગ પર ફરી વળ્યા પાણી, જેથી રોડ ઉપર વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. વરસાદે જમાવટ કરતા ભચાઉના વામકા ડેમ ઓવરફ્લો થયો, જેથી આસપાસના ગામડાના ખેડૂતો ખુશ થયા. ભચાઉ વામકા સામખિયાળી જવાનો રસ્તો બંધ કરવો પડ્યો હતો. જુઓ ટાપુ બની ગયેલા ગાંધીધામ રેલવે સ્ટેશનના હાલ. એટલો વરસાદ પડ્યો કે ગાંધીધામના રેલવે સ્ટેશનની અંદર પાણી ભરાયા. પગ ડૂબી જાય એટલા પાણી ભરાતા મુસાફરો પરેશાન થયા. તો રેલવે સ્ટેશનના પાર્કિંગમાં પણ પાણી ફરી વળ્યા. કારના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાતા મુસાફરોને લઈને આવતા વાહનો અટવાયા હતા. ગાંધીધામ રેલવે સ્ટેશન જેવા જ હાલ ભુજ સ્ટેશનના પણ થયા છે. બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાઈ ગયું છે. 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા બસ સ્ટેન્ડ અને આસપાસના વિસ્તારોમાં કોઠણડૂબ પાણી ભરાયા. રોડની વચ્ચેનું ડિવાઈડર પણ પાણીમાં ડૂબી ગયું. પાણીની મનમાનીના કારણે કેટલીક દુકાનોના પાણી ઘૂસવા લાગ્યા. આ દ્રશ્યો કચ્છના ખડીરના રતનપર ગામના છે, જ્યાં સુપડાધાર વરસાદ પડતા મંડારવારી નદી ગાંડીતુર બની છે. નદીના ધસમસતા પાણી ખેતરોમાં ફરી વળતા ખેતરોમાં બાંધેલા પશુઓ ફસાયા હતા. પાણીના પ્રવાહમાં 5 ભેંસો તણાઈ હતી. ગ્રામજનોએ મહા મહેનતે 3 ભેંસોને બચાવી 2 ભેંસ પાણીમાં તણાઈને જતી રહી. રાપરમાં વરસાદે વેર્યો વિનાશ, 20 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ. કચ્છના રાપર સહિતના પંથકમાં વરસાદનું તોફાની સ્વરૂપ જોવા મળતા ચારે બાજુ હવે વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે કચ્છનો ટપ્પર ડેમ ઓવરફ્લો થતા 14માંથી 7 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારના ભીમાસર, પશુડામ, મોટી ચિરાઈ, નાની ચિરાઈ સહિતના ગામને સતર્ક રહેવા અપીલ કરાઈ છે. બીજી તરફ એક વિદ્યાર્થીને તેડીને આ રીતે રેસ્ક્યુ કરાયા. રાપરમાં 16 ઇંચ વરસાદ ખાબકતા રબારી સમાજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા 20 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા. આ અંગેની જાણ થતાં પોલીસે માનવ સાંકળ રચી સલામત સ્થળે ખસેડ્યા. રાપરમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ તબાહીની ઓછી નથી થતી જોવા મળતી. ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વરસાદથી રાપરથી ફતેગઢ જતો રોડ જાણે નદી બની ગયો હોય. છાતી સુધીના પાણી ભરાઈ ગયા. તો ડાવરીથી આગળ રસ્તો તૂટતા રાપર બાજુની અવરજવર બંધ થઈ. પાણીના પાવર સામે રસ્તો ટકી શક્યો ન હતો અને ડામર ધોવાઈ ગયો. તો ગાંધીધામમાં ઇફકો બસ સ્ટેશન અને જૂની કોટ વિસ્તારમાં સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. માત્ર 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ભચાઉ અને અંજાર તાલુકામાં કચ્છમાં પણ વધુ 1 ઇંચ વરસાદ નોંધાયો. આ બાજુ અબડાસામાં પણ અનરાધાર વરસાદ પડતા અબડાસાનું મિયાણી ગામ સંપર્ક વિહોણું બન્યું. મિયાણી ગામના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા ગામનો સંપર્ક કપાયો. સિઝનમાં બીજી વાર ગામ સંપર્ક વિહોણું બન્યું. આ તરફ અબડાસા તાલુકાના તેરાથી નેત્રા રોડ બંધ થયો. લખાણીયા નદીમાં પૂર આવતા રોડ પર પાણી વહ્યા હતા, જેથી રસ્તો બંધ કરવાની ફરજ પડી. કચ્છ જિલ્લામાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે. ખાસ કરીને માંડવી બીચ, તળાવો, નદીઓ અને ડેમ જેવા સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગામડાઓના સરપંચોને વિડીયો કોલ, ટેલિફોનિક દ્વારા સતત સંપર્ક કરવામાં આવે છે. હજી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ બગડાટી બોલાવશે. 10 થી લઈને 12 ઇંચ વરસાદ ખાબકી શકે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. સૌરાષ્ટ્ર સિવાય તમામ વિસ્તારમાં વરસાદમાં આરામ જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં મેઘરાજા તાંડવ મચાવી શકે છે. 10 થી લઈને 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. દ્વારકા, પોરબંદર, ભાવનગર, રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, ગીર સોમનાથમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો આગામી 2 દિવસ રાજ્યમાં થંડરસ્ટોર્મની આગાહી છે. सौराष्ट्र कच्छ में एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग, रेड वार्निंग के साथ कच्छ डिस्ट्रिक्ट के लिए दिया गया है. हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ आपका द्वारका, जामनगर, माही और सुरेंद्रनगर के लिए दिया गया है. ઉપરવાસમાં વરસાદથી ખેડાનું રસિકપુરા ફરી એકવાર ડૂબ્યું. જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો ખેડાના રસિકપુરા અને આસપાસના ગામડાના છે. સાબરમતી નદીના પાણીએ કઈ હદે તારાજી સર્જી છે તેનો આ બોલતો પુરાવો છે. પાડાના વાંકે પખાલીને ડામ જેવી પરિસ્થિતિ આ પંથકની થઈ છે. વગર વરસાદે ખેડાના ગામડાઓ ટાપુ બની ગયા છે. રોડ, ખેતર, ઘર, પાક બધું જ પાણીમાં સમાયું છે. એક માળ ડૂબી ગયા. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. 3000ની વસ્તી ધરાવતા રસિકપુરામાં પાણીની મનમાની જુઓ. નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. કાચા મકાન હોય કે પાકા મકાન, તમામ પાણીમાં ગરકાવ.
રાત્રિ જ ધસમસતા પાણી આવતા ગરીબ લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પલળી ગઈ. ઘરોમાં 9 થી 10 ફૂટ પાણી ભરાઈ ગયા. લોકોને જીવ બચાવવા માટે ધાબે રાત વિતાવી પડી. રોડ પર તો બોટ લઈને જ નીકળવું પડે તેવી સ્થિતિ સર્જાઈ. છાતી સુધીના પાણી ભરાઈ જતા ખાધા પીધા વગરના ફસાયેલા લોકોને બોટ મારફતે ફૂડ પેકેટ આપવામાં આવ્યા. પશુઓ પણ તણાઈ જતા પશુપાલકો પરેશાન છે. ગામ જ નહીં પરંતુ રસિકપુરાના ખેતરે જવાના રસ્તા પર પણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતા એક ટ્રેક્ટર પણ પાણી સામે નતમસ્તક થઈ ગયું. લોકોને લઈને આવતું ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયું. જોકે ટ્રેક્ટરમાં સવાર 4 લોકો બચી ગયા. બીજી તરફ ગામમાં મંદિર, આરોગ્ય કેન્દ્ર, શાળા પાણીમાં ગરકાવ થઈ ગઈ. આ તરફ ગામના પશુપાલકો પણ પશુઓના જીવ બચાવવા માટે મુશ્કેલીમાં મુકાયા. ગામ બેટમાં ફેરવાતા પશુપાલકો પોતાના 700 થી વધુ પશુઓને લઈને બ્રિજ પર આવી ગયા. રાતથી પશુપાલકોએ બ્રિજ પર અડીંગો જમાવવાની ફરજ પડી. માત્ર રસિકપુરા જ નહીં પરંતુ ખેડાના પેથાપુરની હાલત પણ જોઈ લો. અહીં પણ સાબરમતી નદીના પાણીએ સપાટો બોલાવતા આખું ગામ બેટમાં ફેરવાયું. 300 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી. તો ગામના ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. પાકે જળ સમાધિ લીધી. આણંદના તારાપુરના રીંજા અને નભોઈ ગામમાં પણ સાબરમતી નદીના પાણી ફરી વળ્યા. અહીં પણ સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. હજારો વીઘા ખેતરમાં નદીના પાણી ફરી વળ્યા. શાકભાજી, ડાંગર અને ગુલાબની ખેતીનો પાક ડૂબી ગયો. પાણીના ધસમસતા પ્રવાહમાં તારાપુરમાં 3 સેકન્ડમાં ઓરડી ધરાશાયી. સાબરમતી નદીના ધસમસતા પાણીમાં કંઈક આ રીતે 2 થી 3 સેકન્ડમાં ઓરડી ધરાશાયી થઈ અને પાણીના વહેણમાં તણાઈ ગઈ. દ્રશ્યો તારાપુરના ગલિયાના બ્રિજ પાસેના છે. સાબરમતી નદી 2 કાંઠે વહેતા ખેતરની ઓરડી નદીના કાંઠે બનાવી હતી. ત્યાં સુધી પાણી પહોંચી ગયું, જેથી પહેલા નીચેની જમીન ધસી પડી. બાદમાં નદીના પાણીના પ્રચંડ વેગમાં કડડભૂસ થઈને ઓરડી ધરાશાયી થઈ. માત્ર ગણતરીની સેકન્ડમાં ઓરડી હતી ન હતી થઈ ગઈ હતી. આ તરફ સાબરમતીમાંથી પાણીએ અમદાવાદ, ધોળકાના સહિત અને સાથળ ગામની પણ પથારી ફેરવી. અહીંના હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. સાથે જ 3000 થી વધુ વીઘા જમીન સંપૂર્ણ પાણીમાં ગરકાવ થતા ડાંગર, કપાસ અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ છે. તારાપુર તાલુકાના ફતેપુરાથી પચેગામ અને રીંજાને જોડતા રસ્તા પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યા, જેના કારણે ગામડાઓનો તારાપુર સાથેનો સંપર્ક કપાઈ ગયો. નદીના પાણી ખેતરમાં ફરી વળતા ડાંગર સહિતના પાકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. તો ખેડામાં સાબરમતી બાદ વાત્રક નદીના પાણીએ પ્રકોપ મચાવ્યો. વાત્રક નદીમાં અવિરત પાણીની આવકથી પાલ્લા, અસામલી, બરોડા સહિતના ગામડાઓમાં પણ સંપર્ક વિહોણા થયેલા દ્રશ્યો જોવા મળ્યા. માતરના વારુકાંસથી પાલ્લાને જોડતો રોડ બંધ કરાયો. બીજી તરફ ધોળકાના ગામડાઓમાં પૂરે સર્જી તારાજી. ખેડાના ગામડાઓ જ નહીં પરંતુ ધોળકાના ગામડાઓના હાલ પણ બેહાલ થઈ ગયા. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી સાબરમતી નદીમાં છોડવામાં આવતા ધોળકાના ગામડાઓ પણ બેટમાં ફેરવાયા. આ દ્રશ્યો સરખેજથી ધોળકા જતા ભાત અને બદરખા વચ્ચેના રોડના છે. અહીં એટલું પાણી ભરાયું કે રોડ જાણે નદી બની ગયા. રામપુર ગામ પાસે હાઈવે પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને સ્પીડમાં ઘટાડો થયો. અનેક વાહનો બંધ થયા તો આસપાસના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા. તો ધોળકા તાલુકાના બદરખા ગામમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ. સાબરમતી નદીમાં આવેલું વધારાનું પાણી અને સ્થાનિક તળાવ ઓવરફ્લો થતા આખું ગામ પાણીમાં તરબોળ થઈ ગયું. છેલ્લા 5 દિવસથી ગામમાં સતત પાણી ભરાતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અનેક ઘરો અને રસ્તાઓમાં પાણી ઘૂસી જતા લોકોને પાણીમાં રહેવાની નોબત આવી છે. સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનો રોષે ભરાયા છે. ભારે વરસાદ બાદ હાથમતી ઇન્દ્રાસી ડેમ ઓવરફ્લો, જુઓ ડેમનો ડ્રોન નજારો. સફેદ ચાદર જેવી પાણીની ખળખળ વહેતી ધારા, ઘનઘોર વાદળો અને વરસાદી વાતાવરણમાં મનમોહક દ્રશ્યો. ડેમના આકાશી દ્રશ્યો છે હાથમતી અને ઇન્દ્રાસી ડેમના. સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાની સરહદ પર આવેલા હાથમતી અને ઇન્દ્રાસી જળાશયોમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અદ્ભુત સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. જળાશયોનો ઓવરફ્લો થતા પાણીનો એક મનમોહક નજારો જોવા મળ્યો. ચારે તરફ લીલાછમ ડુંગરો અને તેની વચ્ચેથી ડેમનું ખૂંખાર બનીને વહેતું પાણી સૌ કોઈનું મન મોહી રહ્યું છે. હાલ હાથમતી અને ઇન્દ્રાસી જળાશયો 100% ભરાઈ ગયા છે. હાલ એની મહત્તમ સપાટી કરતાં 2 ફૂટ ઊંચો ઓવરફ્લો થયેલો જોવા મળી રહ્યા છે. આ ઓવરફ્લોને કારણે 8000 ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે. આ પાણી હિંમતનગર તાલુકાના ગામોમાંથી પસાર થઈને 40 કિલોમીટર લાંબી નદીમાં થઈને હિંમતનગરના હાથમતી પિકઅપ પિયરમાં આવે છે. ત્યાંથી પાણી હાથમતી નદીમાં થઈને પ્રાંતિજ પહોંચીને સાબરમતી નદીમાં ભળી જાય છે. આ તરફ સાબરકાંઠા પંથકમાં સપાટો બોલાવતા નદીઓએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. સાબરકાંઠા પંથકનો પણ મેઘરાજાએ વારો પાડી દીધો. T20 અંદાજમાં વરસાદ ખાબકતા પંથકના નદી નાળા ડેમ ઓવરફ્લો થઈ ગયા. સાબરકાંઠાના હાથમતી જળાશય ઓવરફ્લો થયો. હિંમતનગરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. હાથમતી જળાશયમાંથી 8000 ક્યુસેક પાણીની આવક સામે 8000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેથી હાથમતી નદી 2 કાંઠે વહી રહી છે. તો ધનસુરામાં પણ ધનાધન વરસાદ પડતા હિંમતનગર ધનસુરા સ્ટ્રીટ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો. હડિયોલ ગામ પાસેથી પસાર થતા સ્ટ્રીટ હાઈવે પર પાણીનું સામ્રાજ્ય છવાયું. 2 જિલ્લાને જોડતો સ્ટ્રીટ હાઈવે પાણીમાં ગરકાવ થતા અનેક વાહનો ફસાઈ ગયા. કેટલાક લોકો જોખમી રીતે પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા. અનેક વાહનો બંધ પણ થયા.
તો અરવલ્લી પંથકમાં પણ જળ પ્રકોપથી ખેતી બરબાદ. અરવલ્લી જિલ્લામાં પણ વરસાદે સટાસટી બોલાવી હતી, જેથી ભિલોડા તાલુકાના ભૂતાવળ ગામમાં મેરડ તળાવ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. તળાવની પ્રોટેક્શન દિવાલના એક ભાગમાં ગાબડું પડી જતા તળાવનું પાણી સીધું ગામમાં ફરી વળ્યું છે. ભૂતાવળ ગ્રામ પંચાયત દ્વારા તકેદારી રૂપે નોટિસ જાહેર કરીને ગ્રામજનોને સ્થળાંતરની અપીલ કરવામાં આવી છે. પાણીના ધસમસતા દ્રશ્યો મેશ્વો નદીના છે. મોડાસાના બામણવાડ પાસે વરસાદ રમઝટ બોલાવતા મેશ્વો નદી ગાંડીતુર બની. નદીમાં ઘોડાપુર આવતા કોઝવે પાણીમાં ડૂબ્યો. નદીમાં પાણી આવતા 18 તબેલા અને 150 વીઘા ખેતીમાં જવાનો માર્ગ પણ દિવસથી બંધ કરી દેવામાં આવ્યો છે. 3 દિવસથી માર્ગ બંધ હોવાને કારણે લોકોને 15 કિલોમીટરનો ચકરાવો મારવો પડી રહ્યો છે, જેથી ગ્રામજનોએ દૂધની બરણીઓ લઈને રોષ ઠાલવ્યો. હાલાકીના દ્રશ્યો અરવલ્લીના મોડાસાથી ટીટોઈ જતી નવીન રેલવે લાઇન પાસેના છે. બામણવડ સહિતના ગામોમાં અને ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પાકને ભારે નુકસાન થયું છે. મગફળી અને સોયાબીનનો પાક લગભગ 5 ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રેલવે લાઇનની બાજુમાં આવેલ લગભગ 25 વીઘા ખેતી માટે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. અમદાવાદ અને ખેડાવાસીઓ માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. મહેસાણાના ધરોઈ ડેમના તમામ દરવાજા બંધ કરાયા છે. સાબરમતી નદીમાં પાણી છોડવાનું બંધ કરાતા હવે સાબરમતી નદીનું જળસ્તર ઘટશે. ગામડાઓમાં ભરાયેલા પાણી ઓસરવાનું શરૂ થશે. વડોદરાનું ઉંડેરા ગામ ડૂબ્યું તો જંબુસરમાં પણ જળબંબાકાર. વડોદરાના ગામડાઓમાં પણ વરસાદે બાકાઝીકી બોલાવી છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો વડોદરાના ઉંડેરા ગામના છે, જ્યાં મેઘરાજાએ તરખાટ મચાવતા ગામનું તળાવ ઓવરફ્લો થયું. તળાવના પાણી ગામની નવા વસાહત વિસ્તારમાં આવી ગયા હતા. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા. બજારોમાં કમર સુધીના પાણી ફરી વળતા અહીંના લોકોનું જીવન તરાપા પર છે. સૌથી વધુ લોકોની હાલત કફોડી છે. આ તરફ જંબુસર તાલુકાના તાજેતરમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભરકોદરા, માલપુર, કાવા, છિદ્ર, જત્રાલ, નોબાર, રામપુર, કડમાડ જેવા અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જંબુસર અને આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ આ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. ધારાસભ્યએ પાણી ભરાવાને કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું અને અસરગ્રસ્તોને શક્ય તમામ મદદની ખાતરી આપી. આ ઉપરાંત તેમણે લોકોને સલામત સ્થળે ખસેડવા તેમને જરૂરી ભોજન, પાણી અને તબીબી સહાય પૂરી પાડવા પર ભાર મૂક્યો હતો. સુરતના ગામડાઓમાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે વહી. સુરત અને ઉપરવાસમાં વરસાદ બાદ નદીઓ ગાંડીતુર થઈ ગઈ છે. ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે. ઉકાઈ ડેમમાં 1 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ, જેની સામે 1 લાખથી વધુ ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે, જેથી રાંદેર અને સિંગણપુર જોડતા કોઝવે પરથી પાણી વહી રહ્યું છે, જેના પગલે સૂર્યપુત્રી તાપી નદી ફરી બે કાંઠે વહી રહી છે. તાપી નદીના જળસ્તરમાં ફરી વધારો થયો છે. તોતિંગ વૃક્ષ એક કાર પર પડ્યા બાદ કારનો બુકડો બોલી ગયો છે. ખતરનાક દ્રશ્યો સુરતના પુણાના ઉમરપાડા ગામના છે, જ્યાં ભારે પવનને કારણે વર્ષો જૂનું એક ઝાડ પડ્યું હતું. ઝાડ નીચે પાર્ક કરેલી એક કારનો કચ્ચર ખાંડ નીકળી ગયો. તુરંત ફાયર